માર્ગ અકસ્માત, પ્રસૂતિની પીડા હોય, હૃદયરોગનો હુમલો કે કુદરતી આફતમાં સપડાયેલા કોઈનું જીવન, આવી જ પ્રત્યેક કપરી પરિસ્થિતિની વારે આવે છે એક નંબર જે તબીબી, પોલીસ તથા અગ્નિશમનને લગતી કોઈ પણ એમરજન્સી માટે 24 કલાક કાર્યરત રહે છે. એક એવો નંબર જે ગુજરાતની જીવાદોરી બની ગયો છે. 108 માત્ર નંબર નહીં, જીવાદોરી. કોઈ પણ નાગરિકના જીવનની સુરક્ષા માટે તેના એક જ પોકારે મદદ પૂરી પાડવાના ગુજરાત સરકારના નિર્ધારનું મૂર્તિમંત રૂપ એટલે 108. 27મી ઓગસ્ટ 2007ના રોજ શરૂ થયેલ 108 એમરજન્સી રિસ્પોન્સ સેવા દ્વારા આજ સુધીમાં 1 કરોડ 10 લાખથી પણ વધુ કોલ્સ મેળવાયા, જેમાંથી 99% કોલ્સને પ્રથમ રિંગ પર જ પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો. व्यक्ति जब आपत्ति में होता है तो दो चीजें तत्काल होती है, या तो एक परमात्मा का स्मरण कर लेता है या अपने निकटस्थ स्वजन को इसकी याद आती है. किसी भी संकट के समय मित्रों, मैं वो स्थिति देखना चाहता हूं कि संकट के समय ईश्वर से पहले उसे 108 याद आ जाए. तुरंत उसकी उंगली, उससे देखने वाले की उंगली, उसको मदद में पहुंचे हुए व्यक्ति की उंगली 108 टेलीफोन पर अगर चली जाए तो समझना कि हमने जन सामान्य को उसको जोड़ने में बहुत बड़ी सफलता पाई. ગુજરાત સરકાર અને જીવીકે ઈએમઆરઆઈની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પર આધારિત આ પહેલમાં ગુજરાત સરકાર મૂડી પૂરી પાડવા ઉપરાંત વહીવટી ખર્ચ પણ ભોગવે છે અને જીવીકે ઈએમઆરઆઈ આ સેવાની ઉચ્ચતમ ગુણવત્તા અને શ્રેષ્ઠતમ ટેકનોલોજીની ખાતરી આપે છે. શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર, કોઈ પણ સ્થળેથી જ્યારે 108 નંબર ડાયલ કરવામાં આવે ત્યારે તે કોલ સીધો પહોંચે છે ઈઆરસી કઠવાડા. ત્યાં તે કોલને યોગ્ય પ્રત્યુત્તર આપી આગલી જ ક્ષણે તે મેસેજ ડિસ્પેચ ઓફિસરને પહોંચાડવામાં આવે છે. તુરંત જ સ્થળની નજીકની ઈએમટી એમ્બ્યુલન્સને જાણ કરી તાત્કાલિક ધોરણે રવાના કરાય છે. એમ્બ્યુલન્સમાંથી ઈએમટી સેન્ટરના ઈઆરસીપી સાથે સતત સંપર્કમાં રહે છે. ગણતરીની ક્ષણોમાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને તુરંત જ જે તે વ્યક્તિને જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડી તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરે છે. આ સમગ્ર કામગીરી પળવારનો પણ વિલંબ કર્યા વગર પૂરી કરવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં ઘટના સ્થળે પહોંચવામાં સરેરાશ 12 મિનિટ તથા ગ્રામ્ય વિસ્તારોમાં 15 મિનિટના સમય સાથે અત્યાર સુધીમાં આ સેવા થકી 12,70,000થી પણ વધુ એમરજન્સી કેસીસમાં મદદ પૂરી પાડવામાં આવી છે. તબિયત ખરાબ થઈ ને મને આમ બહુ ખેંચ આવવા લાગી. 108 નંબર પર ફોન કર્યો, મારી પાસે પૂરું એડ્રેસ માંગ્યું કે તમે ક્યાં છો,
તમને શું થયું છે? એટલે મેં કીધું કે મને છાતીમાં દુખાવો થયો છે અને ખેંચવું આવે છે શરીરના અંદર. મને 108 બીજા ડૉક્ટર પાસે લઈ ગયા ને ત્યાં એમને બહુ ફર્સ્ટ ક્લાસ રીતે એમને એડમિટ થઈ ગયા. એટલે એમને તાત્કાલિક એમને સારવાર મળી ગઈ. એના માટે અમને બહુ આભાર માનીએ છીએ 108નો. મારો મિત્ર છે, એને એક્સિડન્ટ થયું હતું તો એને ફોન કર્યો 108ને. 108 વાળા તારાપુર લઈ ગયા. અને તારાપુરથી ડૉક્ટર સાહેબ છૂટા પડી ગયા કે ભાઈ અહીંયા પગ કપાવવો પડશે. તો ત્યાં ડાયરેક્ટ અહીંયા દ્વારકા કલીગુણ હોસ્પિટલ લઈને આવ્યા અને અહીંયા તાત્કાલિક સારવાર મળી અને એનો પગ બચી ગયો અને સારી સારવાર મળી અહીંયા. હવે છોકરા રમતા હતા, એમાં આ એક છોકરો દોરડા સાથે સીડી સાથે એની મેં એકલો રમત કરતો હતો. એમાં અચાનક સીડી ફરતી દોરડું ગળા ફરતું વીંટાઈ ગયું. નીચે લાયા એટલે એ બોલતો બેભાન થઈ ગયેલો, મોઢે ફીણ આવી ગયેલું અને બોલી શકતો નહોતો. ગળામાં દોરડું ચોંટી ગયેલું, છોડ્યું. પછી સરપંચ આવી અને તાત્કાલિક 108 બોલાવી. 108 બોલાવી, જેવી 108 આવી એવી તાત્કાલિક છોકરાને લઈ ગયા. છોકરો બચવા લાયક નતો, પણ 108 આવી જાય એના આધારે આ છોકરો બચ્યો, નથી છોકરો બચે એમ હતો નહીં. કોઈ પણ સમય હોય, કોઈ પણ પરિસ્થિતિ, જાહેર પરિવહનના સાધનો મળતા ન હોય, છેવાડાના ગામડાઓ સુધી પહોંચવું મુશ્કેલ હોય, ત્યારે પણ આ સેવાની ત્વરિત ઉપલબ્ધિ અને સમય સૂચકતા થકી અનેક જિંદગીઓ બચાવી લેવાઈ છે. મારી બહેરીને પ્રસ્તુતિ થવાની હતી તે ઘડી બહુ જ પેટમાં દુખાવો પડ્યો હતો. તે ઘડીએ રિક્ષાઓની બહુ હડતાલ હતી તો રિક્ષા નહીં આવી. કોઈએ મને એમ કીધું કે 108માં ફોન કરો. તો મેં 108માં ફોન કર્યો ને તરત જ 108 આવી ગઈ. દવાખાને જતા જતા અંદર જ ડિલિવરી થઈ ગઈ. ચોમાસું હોય કે ગમે તેવા પાણી ભરાયા હોય, ગમે તેવી કપરી પરિસ્થિતિમાં 108માં ફોન અમે કરીએ છીએ તો ઝડપથી આવી જાય છે અને 108ની સેવા ઘણી સારી છે અમારા માટે.